અમદાવાદની 7 ડે સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે। વિદ્યાર્થીઓના એડમિશનને લઈ સ્કૂલ વિવાદમાં આવી છે। આરટીઈ હેઠળ એડમિશન ન આપ્યાનો સ્કૂલ પર આરોપ લાગ્યો છે। માઇનોરિટી સંસ્થાના નામે ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રાખવાનો આરોપ 2400 વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રાખ્યાનો દાવો છે। તો હાલ 7 ડે સ્કૂલ સરકાર હસ્તક છે, તો આરટીઈ હેઠળ એડમિશન ન આપ્યા હોવાનો પણ સ્કૂલ પર આરોપ લાગ્યો છે। માઇનોરિટી સંસ્થાના નામે ગરીબ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રાખવાનો આરોપ 2400 વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રખાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। તો ફરી એક વખત 7th ડે સ્કૂલ ચર્ચામાં આવી છે। હાલ 7 ડે સ્કૂલ સરકાર હસ્તક ચાલી રહી છે। અમદાવાદની 7 ડે સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે। વિદ્યાર્થીઓના એડમિશનને લઈ સ્કૂલ વિવાદમાં આવી છે। આરટીઈ હેઠળ એડમિશન ન આપ્યાનો સ્કૂલ પર આરોપ લાગ્યો છે। માઇનોરિટી સંસ્થાના નામે ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રાખવાનો આરોપ 2400 વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રાખ્યાનો દાવો છે।